સંસ્કારી નગરી વડોદરાની ઓળખ સમાન એમએસ યુનિવર્સિટીમાં બ્રિજની હાલત ખરાબ છે। યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી અને ડીએન ગ્રાઉન્ડને જોડતો 50 વર્ષ જૂનો લો લેવલનો બ્રિજ હાલ બિસ્માર હાલતમાં છે। નાના બ્રિજ પરથી પસાર થઈને વિદ્યાર્થીઓ હોસ્ટેલથી ક્લાસરૂમ સુધી પહોંચતા હોય છે, પરંતુ આ બ્રિજ ખરાબ હોવાથી વિદ્યાર્થીઓ ભયના ઓથાર નીચે રહેશે। લેક્ચરમાં સમયસર પહોંચવા માટે વિદ્યાર્થીઓ આ જ બ્રિજનો ઉપયોગ કરવા મજબૂર બને છે। વહેલી તકે આ બ્રિજનું સમારકામ થાય તેવી વિદ્યાર્થીઓની માંગણી છે। से टूटा हुआ है तो हम लोग का बहुत परेशानियां हुई है। अगर मेन कैंपस में हम लोग का क्लास रहता है तो पूरा घूम के जाना पड़ता है। इससे हम लोग का टाइम का हमेशा लॉस हो जाता था। तो अगर ये ब्रिज रहता था तो हम लोग आसानी से क्लास कर पाते थे, टाइम का बचत हो जाता था, क्लास लेट पहुंचते थे इस ब्रिज के चलते। लेकिन मेरा यही निवेदन है कि जल्द से जल्द ब्रिज को तैयार किया जाए। યુનિવર્સિટીના સત્તાધીશોનું કહેવું છે કે સરકાર પાસે નવો બ્રિજ તૈયાર કરવા માટે ગ્રાન્ટ માંગવામાં આવી હતી, પરંતુ ગ્રાન્ટ મંજૂર થઈ નથી। પરંતુ ટેન્ડર પ્રક્રિયા બાકી હોવાથી આ બ્રિજના સમારકામની કામગીરી અટકી પડી। હવે ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ જતા આ બ્રિજનું સમારકામ થશે તેવું યુનિવર્સિટી સત્તાધીશો કહી રહ્યા છે। ચોમાસાનું સિઝન પૂરી થઈ છે એટલે વિદ્યાર્થીઓ માટે આ બ્રિજ આપણે અવર જવર માટે ચાલુ કરીએ, એટલે વચ્ચે કંઈ આના માટેના જે ટેન્ડરિંગનો પ્રોસેસ છે એ વચ્ચે બાકી હતો, એ પ્રોસેસ હવે થઈ ગયો છે અને હવે વેન્ડર્સ પણ ડિસાઇડ થઈ ગયા છે। યુનિવર્સિટીના જે આવી રીતના એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટમાં જે વેન્ડર્સ નક્કી થતા હોય છે એ નક્કી થઈ ગયા છે, એટલે હવે તાત્કાલિક એનું કામ 1-2 દિવસમાં જ કરી દેવામાં આવશે।